નમસ્કાર મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર નયન પટેલ. આજના આપણા પેપરનો કોડ છે PA01CGUJ21 અર્વાચીન ગુજરાતી કવિતાનો વિકાસ. એમાં આપણે યુનિટ 1માં બીજો મુદ્દો અર્વાચીન ગુજરાતી કવિતાના યુગ વિભાગો વિશે વાત કરી રહ્યા છે. એમાં આજે આપણે અર્વાચીન ગુજરાતી કવિતાના સૌથી મુખ્ય કવિ એવા દલપતરામની વાત કરવાના છે. દલપતરામે ગદ્ય અને પદ્ય એમ ઉભય ક્ષેત્રે સર્જન કર્યું છે અને એમની સઘળી કવિતા દલપત કાવ્ય ભાગ 1 અને 2 એમ બંને ગ્રંથોમાં ઉપલબ્ધ પણ છે. આ ઉપરાંત જીવનના અંતિમ વર્ષોમાં એમણે શ્રી હરિલીલામૃત નામનો એક કાવ્યગ્રંથ પણ રચ્યો હતો. દલપત પિંગળ નામે એક છંદશાસ્ત્રનું પુસ્તક પણ તેમણે આપ્યું છે અને ગદ્ય ક્ષેત્રે પણ એમણે ઘણું બધું કાર્ય કર્યું છે. કાવ્ય દોહનના 2 ભાગ, સામળસા, સતસહી અને કથન સપ્તશતી વગેરેનું એમણે સંપાદન કાર્ય પણ કર્યું છે અને બુદ્ધિપ્રકાશ સામાયિકના તેઓ સ્થાપના કાળથી જ તંત્રી હતા અને વર્ષો સુધી એ સામાયિકના તંત્રી પદે રહી અને એમણે ઘણું સાહિત્ય સર્જન આ પત્રકારિતા દ્વારા પણ કર્યું છે. દલપતરામમાં કવિતા રચનાના સંસ્કાર તો બાળપણથી પડેલા જ હતા. શરૂઆતમાં તેઓ શીઘ્ર કવિતાઓ પણ રચતા હતા અને કોઈપણ વિષય એમની કાવ્ય રચનાનો વિષય બનતો હતો. સામળ ભટ્ટની કવિતાઓનું અનુકરણ કરીને પણ એમણે પદ્ય વાર્તાઓ રચી હતી. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત થયા અને દેવાનંદ સ્વામીના સત્સંગમાં તેઓ આવ્યા અને પછી એમણે વ્રજ ભાષામાં કવિતાઓ રચવાની શરૂઆત કરી અને અંગ્રેજ ફારબસ સાહેબના સંપર્કમાં આવ્યા પછી તો એમણે ગુજરાતીમાં કાવ્યો રચવા માંડ્યા. આ વગીરા ગુજરાતી તને અતિ શોભિત હું શણગાર સજાવું. શું કહે છે દલપતરામ? આ વગીરા ગુજરાતી તને અતિ શોભિત હું શણગાર સજાવું માં એમનો જે ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ છે આપણે જાણી શકીએ છીએ. તો રૂડી ગુજરાતી રાણીના વકીલ બનીને વડોદરાના રાજા સમક્ષ પણ ભાષા ઉત્કર્ષ અંગેની એમણે ખૂબ જ પ્રભાવક રજૂઆતો કરી હતી. એમાં પણ એમનો ગુજરાતી પ્રેમ, ગુજરાતી કવિતાનો પ્રેમ એ આપણને સ્પષ્ટ જોવા મળે છે અને એમનો જે કાવ્ય લેખનનો ક્રમિક વિકાસ પણ એ એમની કવિતાઓમાં આપણે જોઈ શકીએ છીએ. ઈસવીસન 1845માં એમણે બાપાની પિંપર કાવ્ય રચ્યું અને ત્યાંથી જ આપણે અર્વાચીન ગુજરાતી કવિતાનો પ્રારંભ ગણીએ છીએ. બાપાની પિંપર જે કવિતા છે એમાં એમણે પોતાના અનુભવોનું નિરૂપણ કર્યું છે. એકવાર તેઓ વઢવાણથી લીંબડી જતા હતા અને ઉનાળાનો ધોમધમતો તાપ હતો અને એમણે લખ્યું કે પ્રલય સમ તાપ તપતો હતો. તો રસ્તામાં ક્યાંય પાણી મળ્યું નહીં પીવા માટે. એમનો જીવ વ્યાકુળ થઈ ગયો હતો અને ક્યાંય વૃક્ષનો છાંયો પણ ના મળે અને મુસાફરી એટલી બધી કષ્ટરૂપ થઈ ગઈ કે એમણે લીંબડી ગામ આવતા એક પીપળનું વૃક્ષ જોયું અને ત્યાં વિસામો કર્યા. પછી તરત જ એમના હૃદયમાંથી પંક્તિઓ નીકળી પડી કે બાપાની પિંપર બડી પૃથ્વી પર પ્રખ્યાત, બાપાની પિંપર બડી પૃથ્વી પર પ્રખ્યાત, પ્રસિદ્ધ એવો પ્રાગવડ વિશ્વ વખાણે વાત, જીવે તું જગમાહી જીવે કવિતા જ્યાં સુધી. શું કહે છે? જીવે તું જગમાહી જીવે કવિતા જ્યાં સુધી. તો પેલી જે કષ્ટદાયક મુસાફરીમાં જે પિંપરના વૃક્ષને એ વિસામો લીધો હતો એ વૃક્ષને ખરેખર સાચા અર્થમાં માત્ર લખ્યું નહીં જીવે તું જગમાહી જીવે કવિતા જ્યાં સુધી નહીં, ખરેખર જ્યાં સુધી હજારો વર્ષો સુધી ગુજરાતી અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસ રેખા આલેખાશે, દલપતરામની વાત થશે ત્યારે પહેલું વાક્ય બાપાની પિંપર બળી એ બોલાશે. તો એવું જબરજસ્ત યુગ પરિવર્તક કાર્ય એમણે આ કવિતા લખી. ગ્રીષ્મ ઋતુનું વર્ણન કરતું પણ આ જ પહેલું ગુજરાતી પ્રકૃતિ કાવ્ય બની રહ્યું બાપાની પિંપર. અને દલપતરામની અન્ય પ્રકૃતિ કવિતા જોતાં પણ આપણને માલુમ પડે છે કે આખા કાવ્યો કલામય ઘાટ ના પામ્યા હોય પરંતુ કેટલીક પંક્તિઓ અંદર આપણને સુંદરતાની મળી રહે. જેમ કે રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો, તરુવરોએ શણગાર કીધો, તરુવરોએ શણગાર કીધો, જાણે વસંતે સરપાવ દીધો. તો દલપતરામના કાવ્યોમાં આવી સરસ કેટલીક પંક્તિઓ જે કલાઘાટ પામી હોય એવી આપણને મળે છે. દલપતરામે સંપલક્ષ્મી સંવાદ, હુન્નરખાનની ચઢાઈ, ફારબસ વિરહ, વેન ચરિત્ર વગેરે કેટલાક દીર્ઘ કાવ્ય પણ રચ્યા છે.
એમણે પ્રાચીન પ્રણાલીને અનુસરતા અનેક પદો, ગીતો અને ગરબીઓ તો લખ્યા જ છે, પરંતુ એમની ટૂંકી કાવ્ય રચનાઓથી લઈ અને લાંબા વ્યાખ્યાનો પણ કવિતામાં આવ્યા છે. એમની પ્રારંભકાળની રચનામાંથી આપણને ખબર પડે કે હુન્નર ખાનની ચડાઈમાં ઉછાળા મારતી સ્વદેશ પ્રીતિ રૂપક કવિતા રૂપે પ્રગટી છે. અને ચીન વિલાયતનો રાજા હુન્નર ખાન પોતાના પ્રધાન યંત્ર ખાનની મદદથી હિન્દુસ્તાન ઉપર ચઢાઈ લાવે છે. એનું જે વર્ણન એમણે કર્યું છે, ખૂંખારી કહે હુન્નર ખાન, ખૂંખારી કહે હુન્નર ખાન, હાથ કરું હું હિન્દુસ્તાન. તો વિલાયતથી દેશ નિકાલ થયેલો વેમ ખાન એ હિન્દના રાજા વર્ણરાજની સામે હુન્નર ખાનને મદદરૂપ થઈને યુદ્ધ અનિવાર્ય બનાવે, પરંતુ રાજા પોતાની કુશાગ્ર બુદ્ધિથી વેમ ખાનની યોજનાને પરાસ્ત કરે. અને એ જે આખી વાત છે એ એમની આ હુન્નર ખાનની ચઢાઈ એ કવિતાની અંદર એટલી સુપેરે પ્રગટ થઈ છે. અને એટલું જ નહીં, કવિએ દેશીજનોને સંબોધીને આ કવિતામાં જે ઉદ્ગારો કાઢ્યા છે એ દલપતરામની દેશભક્તિ, ઉત્કટ દેશભક્તિ દર્શાવે છે. સાંભળો: મુસલમાનને હિન્દુ સુણો મુજ દેશી સમજતો, મુસલમાનને હિન્દુ સુણો મુજ દેશી સમજતો, કહીએ કાળો નાગ ચીન વિલાયત રસ્તો, તેનું કરો નેતરું રવૈયો બોટ બનાવો, તેનું કરો નેતરું રવૈયો બોટ બનાવો, સાગર મંથન કરી ફરી લક્ષ્મી ઉપજાવો. તો સુધારાને વેગ આપવા, આળસુ, પ્રમાદી અને અજ્ઞાન દેશજનોને સીધો બોધ આપવા એ કેટલી જબરજસ્ત સમુદ્ર મંથનની વાત દ્વારા એ લોકોને આ તરફ એ કરે છે. તો નર્મદની આ જ ભાવવાળી પંક્તિ એ સમયે આપણને યાદ આવે કે વેમ યવનની સાથ સુધારાદિત્ય લડે છે, વેમ યવનની સાથ સુધારાદિત્ય લડે છે. તો દલપતરામની જે કવિતાઓ છે એની અંદર એ પરદેશ ગમન, વિધવા વિવાહ, બાળ વિવાહ, ભૂત પ્રેત અને આ પ્રકારનો જે સુધારાવાદી સ્વદેશ ભક્તિનો જે લય, જે વિચાર છે, જે સ્વદેશાભિમાન છે, સ્વાભિમાન છે, અસ્મિતા છે, એ એમની કવિતાઓમાં આપણને વારે વારે જોવા મળે છે. 1868માં દલપતરામે વિધવા વિવાહના પ્રશ્નને કેન્દ્રમાં રાખી અને વેન ચરિત્રની રચના કરી. બાળ વિવાહ, બાળ વિધવાઓની જે સમસ્યાઓ હતી એમાં ગર્ભપાત, બાળ હત્યા વગેરે અનિષ્ટો મુખ્ય હતા. અને પોતાના ગુરુની પુત્રી વિધવા બને છે ત્યારે રાજા વેનના અંતરમાં જે મંથન ચાલે છે એનું આલેખન કરી અને તત્કાલીન સમાજને આ જે સમસ્યા છે, અનાચાર છે, વિધવા વિવાહ, એ તો કહે છે કે એનાથી દૂર કરવા માટેનું આખી આ કવિતાને એમાં કહે છે કે વિધવા વિવાહ, પુનર્લગ્નની તરફેણ કરવી જોઈએ, કે ઝટ નાતના કરો. એમ કહે છે કે શું કહે છે, ફટાફટ કહે છે કે જે વિધવા સ્ત્રીઓ છે એને પરણાવો. બાળરાંડ સ્ત્રી પુરુષને બાળે જ્યારે કામ, બાળરાંડ સ્ત્રી પુરુષને બાળે જ્યારે કામ, સુનીતિનું જળ સિંચીને વિવેકી લે વિશ્રામ. એમ પણ કહે છે. નીતિનો પક્ષ લેનારા દલપતરામની સુધારક છબી એમની આ કવિતાઓમાં પ્રગટ થાય છે. એ તો સૌનો સાળો, સૌનો સસરો, નિજ દ્વિજ દલપતરામ, એવી રીતે વાત કરી અને આખું આ વેનચરિત્ર દ્વારા પણ એ સુધારાની કવિતા એ આપણને આપે છે. દલપતરામની કવિતાઓમાં એમનું જે વિશેષ યોગદાન છે એ કથા કાવ્યો તો છે જ, આવા સુધારકના કાવ્યો તો છે જ, પણ ગુજરાતી ભાષાની સૌ પ્રથમ કરુણ પ્રસ્થી એ રચવાનું જે શ્રેય છે એ પણ આ દલપતરામને જાય છે. એમનું 1848થી 1865 દરમિયાન, એટલે કે 17 વર્ષ દરમિયાન એવો અંગ્રેજ મિત્ર ફાર્બસ સાથે ખૂબ જ સુખદ સંસ્મરણો એમના રહ્યા, ગાઢ મૈત્રી રહી. અને ફાર્બસ પાસેથી પણ એ ઘણું બધું શીખ્યા અને ફાર્બસ પણ એ દલપતરામ પાસેથી ઘણું બધું ગુજરાતી શીખ્યા. ને એ રીતે એક સ્નેહ સંબંધનો તાર એ ખૂબ ગૂંથાઈ ગયેલો. અને ફાર્બસનું જ્યારે યુવાન આગળ વયમાં મૃત્યુ થયું ત્યારે એ જે કરુણ રાગ જે અંદર એ દલપતરામના હૃદયમાં આવ્યો અને એના કારણે એમણે જે પોતાનો મિત્ર ગયો એના યાદમાં, એના સ્મરણોમાં જે કૃતિ રચી, જે કરુણ પ્રશસ્તિ બની, એ ફાર્બસ વિલાસ, એ એમણે આ જબરજસ્ત હૃદયતંત્રીના કરુણ તારા છેડાયા હોય ને એવી જબરજસ્ત કવિતાઓ એમણે એ આ ફાર્બસના વિરહમાં લખી. પૂછો ચાહી ચકોરને, પૂછો જળચર કાય, કાં તો પૂછો કમળને, સ્નેહી ગયે શું થાય. કે છે કે વાલા તારા વેણ સપનામાં પણ સાંભળે, વાલા તારા વેણ સપનામાં પણ સાંભળે, નેહ ભરેલા નેણ
હરિ ન દીઠા ફારબસ. તો વળી એક આમ કરુણ રસ ઘૂંટતા તેઓ લખે છે, પ્રીત કરી સુખ પામવા ઉપજ્યો ખેદ ઉચિત, પ્રીત ન કરશો કોઈ શું, પ્રીત રીત વિપરીત. તો ભાવને સચોટ રીતે અભિવ્યક્ત કરતા સોરઠા અને દોહરા તો દલપતરામની થોડીક સારી અને ચિરંજીવી કવિતાના હરિયાળા ટાપુઓ બની રહ્યા છે. આ કરુણ પ્રશસ્તિમાં મૃત સ્વજનના શોકને એની યાદમાં ગુણ સાંભળીને વખાણ રૂપે રજૂ કરવામાં આવતા હોય છે. તો કવિએ લાગણીને કેવો વળ ચડાયો છે, એમની જે મિત્ર પ્રીતિ કેવી પ્રગટ કરે છે. જુઓ, એ કહે છે, માનવ જાતિ માત્ર ભલે વસે સૌ ભૂમિમાં, માનવ જાતિ માત્ર ભલે વસે સૌ ભૂમિમાં, પણ પ્રીતિનું પાત્ર ફૂટી ગયું રે ફારબસ. તો સ્વરૂપ અને રસ નિરૂપણની દ્રષ્ટિએ પણ કવિની શૈલીની કેટલીક મર્યાદાઓએ દીર્ઘ કાવ્ય રચનામાં હોવા છતાં પણ કવિત્વ શક્તિના જે ચમકારા છે એ અનુભવ કરાવ્યા છે. અને એટલે જ એ સુંદર લાગે છે. ડૉક્ટર મધુસૂદન પારેખ તો દલપતરામની કવિતા વિશે કહે છે, દલપતરામની સોકોર્મીને સબળપણે પ્રગટ કરતી આ કરુણ પ્રશસ્તિ કવિ તરીકે સહેજે દલપતરામને ઉચ્ચ સ્થાનના અધિકારી બનાવે છે. તો 1859માં દલપતરામની હોપ વાંચનમાળા પ્રગટ થઈ. આ હોપ વાંચનમાળા નિમિત્તે દલપતરામે ઘણી બધી નવી કવિતાઓ આપી. માંગલિક ગીતાવલીમાં જન્મથી માંડીને લગ્નજીવન સુધીના પ્રસંગે સ્ત્રીઓએ ગાવાના ગીતો એમણે લખ્યા. હરિલીલામૃતમાં તો તેમણે સ્વામી સહજાનંદના ચરિત્રોનું અને જીવન કાર્યનું નિરૂપણ કર્યું. તો વળી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃત્ત થઈ અને તેમણે જીવનનો અંતિમ પડાવ એટલે કે 1 દશકા જેટલો સમય વડતાલમાં પસાર કર્યો. અને એના પરિપાક રૂપે આ શ્રી હરિલીલામૃત આપણને ગ્રંથ પ્રાપ્ત થયો. અને એમાં પણ એમણે કેવા ઉદ્ગારો લખ્યા છે, અંગ્રેજે તણું રાજ જે રહેશે ક્યાં લગી કહો તે. નિત્યાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના એક સંત હતા, એ પ્રશ્ન પૂછે છે, એને કાવ્ય પંક્તિમાં દલપતરામે ઢાળ્યું છે. અને પ્રશ્ન કેવો પૂછે છે, અંગ્રેજ તણું રાજ જે રહેશે ક્યાં લગી તે. તો એના પ્રત્યુત્તર રૂપે જે સ્વામી સહજાનંદ જવાબ આપે છે, એને દલપતરામે જે ઉત્તમ અને ઉત્કૃષ્ટ રીતે પોતાની યથાશક્તિ કાવ્યશક્તિ દ્વારા જે લખ્યું છે એ આપણે સાંભળીએ. તો સ્વામી સહજાનંદના શબ્દો આલેખતા દલપતરામ શ્રી હરિલીલામૃતમાં લખે છે, અંગ્રેજ તણું જે રાજ, અંગ્રેજ તણું જે રાજ, હરિ ઈચ્છાથી આવ્યું છે અહીં, નથી સંશય એ વિશે કહી. હરિ ઈચ્છાથી આવ્યું છે અહીં, નથી સંશય એ વિશે કહી. જ્યારે સાધુને તે પીડા કરશે, ન્યાય મૂકી અન્યાય આદરશે, જોર પામી જુલમગાર થાશે, ત્યારે નક્કી તેનું રાજ જાશે. તો આ પંક્તિઓમાં દલપતરામના ચિત્તની ભાવનાઓનો જે પ્રતિઘોષ છે એ આપણને સાંભળવા અને સમજવા પણ મળે છે. દલપતરામની કવિતા દલપત કાવ્યના 2 ભાગમાં ગ્રંથસ્થ થઈ છે. મનસુખરામ ત્રિપાઠીએ નોંધ્યું છે કે દલપતરામનું ખરું કવિત્વ ફારબસથી પ્રગટ થયું છે અને ફારબસ સંબંધી લખના શક્તિ અનુસાર પૂર્ણ દશા પામ્યું છે. જે એમણે ફારબસ વિરહ લખ્યો અને પછીનું જે કવિત્વ છે એ જે કવિત્વ પ્રગટ્યું છે એ બધું ફારબસ વિરહમાંથી પછીના ગ્રંથોમાં પણ એની બળકત ઉત્કટ ભાવનાઓનું જે આલેખન છે એ દલપતરામે કર્યું છે. એના મૂળમાં આ એમની કવિત્વ શક્તિ અંતિમ સમયની અંદર એટલે કે એમના જીવનના પાછળના વર્ષોમાં જે ખીલી છે એના વિશે આ મનસુખરામ ત્રિપાઠી વાત કરે છે. તેમણે કપાસના છોડ વિશે, નિબંધ લખવાની રીત વિશે, કેફ ના કરવા વિશે, ભરૂચના સંગ્રહસ્થાન વિશે, શેર સટ્ટા વિશે પણ કવિતાઓ લખી છે. સંસાર સુધારો, સદબોધ, દેશપ્રેમ, ઋતુવર્ણન એ ઉપરાંત પણ પશુ પક્ષીને પણ ક્યારેક પાત્ર રૂપે લઈ અને એમણે અન્યોક્તિઓ રચી છે. વ્યવહાર જીવનમાંથી લીધેલા વાસ્તવદર્શી પ્રસંગો, હકીકતો અને દ્રષ્ટાંતોથી સભર તેમની કવિતામાં નર્મ, મર્મ, વ્યંગ, વિનોદ, હાસ્ય, બુદ્ધિ ચાતુર્યની સરવાણી વગેરે જોઈ શકાય છે. ઊંટ અને શિયાળ, માખીનું બચ્ચું, શરણાઈવાળો, કેડથી નમેલી ડોશી, ભોળો ભાભો, ભાદરવાનો ભીંડો વગેરે વિષય પરના કાવ્યો શબ્દ અને અર્થની ચમત્કૃતિથી, શ્લેષ પ્રાસની ચાતુરીથી, પ્રાસમાય વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસની કરામત વડે રંજનના તત્વોથી ભરપૂર કવિતા રચવા તરફ દલપતરામ વળ્યા હતા. તેથી જ તે સમયના સમાજમાં તેમને પ્રશંસા પણ પ્રાપ્ત થઈ હતી. જોઈ શકીએ છીએ કે દલપતરામ થકી અર્વાચીન ગુજરાતી કવિતા ધર્મ અભિમુખ નહીં
પણ લોકાભિમુખ બનવા તરફ વળી ગઈ. દલપતરામ વ્યવહારડાયા હતા, પ્રજાવત્સલ હતા, દેશ હિતેચ્છુ કવિ હતા. નીતિ અને સદાચારના તેઓ બહુ જ આગ્રહી હતા. શિક્ષણ અને દેશ ઉદ્ધારના તેઓ હિમાયતી હતા. અનીતિ અને દુરાચારની વાતોવાળી કવિતાને તેઓ કલાલની દુકાન સાથે કે ગાંજા ભાંગ અને બીડી સાથે સરખાવતા હતા. એ કહેતા, ગાંજો નથી, ભાંગ નથી, બાળી પીવા બીડી નથી. ગાંજો નથી, ભાંગ નથી, બાળી પીવા બીડી નથી. પત્ર પુષ્પવાળી આ શ્રીમાળી તણી છાબ છે. એમ છતાં પણ એમની કવિતા જૂની પદ્ધતિની ગણાય છે. લોકભોગ્યતા એનો પ્રધાન ગુણ છે. સાદી ભાષા, સાદી કડી એવો શામળ કથો એમનો કાવ્ય આદર્શ છે. ભાષા તેમજ અભિવ્યક્તિની નરી સરળતા ઘણીવાર તેમની કવિતામાંથી કાવ્ય તત્વનો છેદ જ ઉડાડી દે છે. કવિતા વિશેની એમની સમજ પણ પ્રાથમિક કોટીની, બાલદશાની છે. રચ્યા છે રૂડા છંદ દલપતરામે એમ કહીને હરખ પામનાર કવિની કવિતા વિશે વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે કે કવિ દલપતરામમાં એક કવિ પાસે માંગીએ એવી તેજસ્વી પ્રતિભા નથી. શું કહે છે? કવિ દલપતરામ પાસે કવિ પાસે માંગીએ એવી તેજસ્વી પ્રતિભા નથી. કવિ દલપતરામ સૌંદર્ય વર્ણવતા સૌંદર્ય ઉપજાવી શકતા નથી, કારણ કે સુંદરતા સંબંધી તેમને ચોક્કસ ખ્યાલ પણ નથી. અને આગળ વાત કરતા વિષ્ણુપ્રસાદ કહે છે, પોએટ ઓફ અ સોર્ટ દલપતરામ કવિ કારણ કે રચ્યા છે રૂડા છંદ દલપતરામે. રૂડા એટલે ભૂલ વગરના, માત્રા મેળવાળા, જમજમાકાદિક ગુણ વિભૂષિત. એટલે કલા દ્રષ્ટિએ દલપતરામનું લક્ષ્ય ઊંચું નથી. એ પોતે જ એના પ્રત્યે સભાન નથી, અથવા તો એ પોતે જ કહે છે કે ખાલી હું તો રૂડા છંદ રચું છું. તો કવિતા દ્વારા વ્યાખ્યાન, અરજી, બોધ, ઉપદેશ, નિબંધ લેખન, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન પણ રજૂ કરવામાં તેઓ ખચકાતા નથી. એમની કવિતામાં ઊંડાણ આવતું નથી. તેનું આ પણ એક કારણ છે, કારણ કે મોટા ભાગની દલપતરામની કવિતા અભિધા એટલે કે જે સામાન્ય અર્થો, સીધા અર્થો છે એના ઉપર ચાલે છે. સુંદરમ એટલે જ દલપતરામની કવિતા વિશે કહે છે કે દલપતરામનું કલામાનસ બાલદશાનું છે. દલપતરામમાં કાવ્યકળા પ્રત્યે સારો ઉત્સાહ છે. દલપતરામની કળા દ્રષ્ટિને ઘણી મોટી મર્યાદાઓ છે, પણ એ મર્યાદાઓ તેમના પોતાના કરતાં તે કાળના કાવ્ય માનસની જ વિશેષ છે. આમ ટૂંકમાં કહીએ તો દલપતરામે વિપુલ કાવ્ય સર્જન કર્યું છે એ એક નક્કી વાત છે. દલપતરામની કવિતામાં ગુજરાતી કવિતાની સૌથી પહેલી કરણ પ્રશસ્તિ લખવાનો શ્રેય પણ એમને જાય છે, એ પણ એક નક્કી વાત છે. તેમણે મધ્યકાળની છાંટવારો અને ભગવાન સ્વામિનારાયણના જીવનચરિત્રનો ગ્રંથ હરિલીલામૃત આપ્યો, અને એમાં પણ ક્યાંક ક્યાંક કાવ્ય તત્વના ચમકારા એમણે આપ્યા, એ પણ સાચી વાત છે. તો સુંદરમ કહે છે એમ એમની દ્રષ્ટિ જે છે એ કાવ્ય કળા પ્રત્યેની નથી, એ પણ સાચી વાત છે. એમનો કાવ્ય કળા પ્રત્યેનો ઉત્સાહ છે, પરંતુ એ કાવ્ય કળા પ્રત્યેની દ્રષ્ટિ અભિધાથી આગળ વધીને લક્ષણા અને એનાથી પણ આગળ વધીને વ્યંજના સુધી જવાની જે કાવ્ય તત્વની અપેક્ષા છે ત્યાં સુધી દલપતરામ પહોંચ્યા નથી. એ પણ એક નક્કર સત્ય છે. તો આ દલપતરામ એ અર્વાચીન કવિતાનો મુખ્ય કવિ છે, અને એની કવિતાના વિશેષતાઓ અને મર્યાદાઓની આપણે અહીંયા ચર્ચા પૂર્ણ કરીએ છીએ. નમસ્તે અસ્તુ. નમસ્કાર મિત્રો, વંદે માતરમ. આજના વ્યાખ્યાનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો પેપર કોડ છે PA01 CGUJ21 અર્વાચીન ગુજરાતી કવિતાનો વિકાસ. એમાં ગઈકાલે આપણે યુનિટ 1નો પહેલો મુદ્દો ભણ્યા. આજે આપણે યુનિટ 2નો બીજો મુદ્દો જોઈ રહ્યા છે. એમાં બીજી અગત્યની વાત સુધારક યુગની લાક્ષણિકતાઓ એ વિશે આજના વ્યાખ્યાનમાં આપણે વાત કરીશું. સુધારક યુગના સાહિત્યનું ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણું મોટું મૂલ્ય છે. મધ્યકાળના ધર્મપ્રધાન સાહિત્યમાંથી છૂટીને સમાજ જીવનના પ્રશ્નોને, સમાજ જીવનને લગતી તમામ બાબતોને સાહિત્યમાં પ્રતિબિંબિત કરવાની ભૂમિકા આ સુધારક યુગની કવિતામાં રહેલી છે. આ યુગના સાહિત્યનું મહત્ત્વનું પરિબળ તો શું છે કે અંગ્રેજી કેળવણી અને સુધારક પ્રવૃત્તિ. એનાથી પ્રજા જીવનમાં નવી જાગૃતિ આવી, જીવનને જોવાની નવી દ્રષ્ટિ આવી, પ્રજામાં પરિવર્તનનો પ્રાણવાયુ ઉમેરાવા લાગ્યો. મધ્યકાળના સાહિત્યમાં કવિની દ્રષ્ટિ પ્રભુભક્તિ અને પરલોક ઉપર વિશેષ મંડાયેલી રહેતી હતી, અને એના પરિણામ સ્વરૂપે એ સમયના સાહિત્યમાં જીવનની ક્ષણભંગુરતા,
સંસારની અસારતા, ભક્તિ વૈરાગ્યનો મહિમા, ધર્મનો નીતિબોધ વગેરે પ્રકારનું નિરૂપણ મધ્યકાળની કવિતામાં પ્રધાનપણે રહ્યું. પ્રધાનપણે નહીં, સંપૂર્ણપણે રહ્યું. પાશ્ચાત્ય સાહિત્ય સંસ્કૃતિ અને એના સંપર્કમાં આવેલા સુધારક યુગના સર્જકોની દ્રષ્ટિ એ મધ્યકાળના સર્જકોની દ્રષ્ટિથી વિશેષ આગળ ગઈ. સમાજના નાના મોટા પ્રશ્નો ઉપર એમની દ્રષ્ટિ પડી, વાસ્તવિક માનવ જીવન પર એમની દ્રષ્ટિ કેન્દ્રિત થઈ અને સુધારક યુગના સાહિત્યમાં ધર્મ અભિમુખતાને બદલે સમાજ અભિમુખતાનું વલણ એ સ્પષ્ટ નજરે પડે છે. પરંતુ ક્યારેક ભોળાનાથ સારાભાઈ જેવા સુધારકોની કવિતાઓમાં ભક્તિ આલેખન થયું છે, પરંતુ એમાં નૂતન ધર્મ ભાવના છે. પેલી પરંપરાગત મધ્યકાળની ધર્મ ભાવના આ સુધારક યુગની ભક્તિ કવિતામાં રહી નહીં. સાહિત્યમાં સુધારણા વિષયક બાબતો નિરૂપાવા લાગ્યા. એ બાબતે એક અવલોકન છે કે જેમ મધ્યકાળમાં કાવ્યતત્વના ભોગે ધર્મ, ભક્તિ, ઉપદેશ નિરૂપાયા હતા, તેમ સુધારક યુગમાં પણ ઘણી વખત કાવ્યતત્વના ભોગે સંસાર સુધારો અને પ્રજાને ઉપદેશ એ મુખ્ય રહ્યો. તમે જો નર્મદ અને દલપતરામની ઘણી કવિતાઓ એવી છે કે જ્યાં કાવ્યતત્વ ગૌણ બને છે અને સુધારાનો જે કહેવાની વાત છે તે વધારે મુખ્ય બની જાય છે. સુધારાનો મુદ્દો સાહિત્ય સર્જકની સંવેદન અને વિચારની અભિવ્યક્તિનું માધ્યમ બનવાને બદલે તાત્કાલિક વિચારોના પ્રચાર પ્રસારનું સાધન બની રહ્યું. સુધારક યુગની આ બહુ મોટી લાક્ષણિકતા છે કે કાવ્ય તત્વની જગ્યાએ સુધારો જ મુખ્ય બની ગયો અને સાહિત્યમાં પણ સુધારાને જ કેન્દ્રમાં રાખવામાં આવ્યું. ધાર્મિક અને સામાજિક દૂષણોમાંથી ઉદ્ભવતી સમાજ જીવનની વિષમતા, રાજકીય પરાધીનતા અને એમાંથી જન્મતી વેદના અને સ્વાતંત્રતાની ઝંખનાનું ગાન આ યુગમાં આરંભિક દશામાં નિરૂપણ પામતું જોવા મળે છે. કારણ કે ગાંધીજી પૂર્વેનો આ સમય છે અને એ સમયે એક 1857નો વિપ્લવ પણ થઈ ગયો છે. તો એ સંદર્ભે નર્મદ અને દલપત ને નવલરામની કવિતાઓમાં સ્વતંત્રતા પ્રાપ્તિની થોડીક ઝંખના, સ્વદેશાભિમાન પણ જોવા મળે છે. સ્વતંત્રતા અને દેશાભિમાનની ભાવનાઓ સમાજ જીવનના અનેક અટપટા, મૂંઝવતા, જટિલ પ્રશ્નો અને માનવ પ્રેમની અભિવ્યક્તિ આ સમયના સાહિત્યમાં વિશેષ જોવા મળે છે. મધ્યકાળમાં રચાતી કવિતા મોટે ભાગે પરલક્ષી ઉદ્ગારોવાળી હતી. એને બદલે હવે આત્મલક્ષી ઉદ્ગારોવાળી કવિતા રચાવા લાગી. મધ્યકાળનો કવિ છે એના કેન્દ્રમાં રાધાકૃષ્ણનું આલેખન હતું. મીરા, દયારામ જેવા કવિઓની ઉર્મિઓ સંવેદન રૂપે વ્યક્ત થતી હતી, પરંતુ એને બદલે પ્રેમ સરીખા માનવ હૃદયના નાજુક સંવેદને સૌ પ્રથમ વખત સીધી અભિવ્યક્તિ સાધી. સાહિત્યનું વિષય વર્તુળ કેવળ ધર્મના સાંકડા કોચલામાં સીમિત ના રહ્યું, પરંતુ વિશાળ પરિપ્રેક્ષ્યમાં હવે સાહિત્યનું નિરૂપણ થવા લાગ્યું. વિષય વૈવિધ્ય ઉપરાંત અનેક નવા સાહિત્ય પ્રકારો અને પ્રયોગોનો પ્રારંભ આ સુધારક યુગમાં થયો. ખરા અર્થમાં સાહિત્ય ક્ષેત્રે એ નવ પ્રસ્થાનનો યુગ બની રહ્યો. પદ્ય ઉપરાંત હવે સાહિત્યિક અને શિષ્ટ ગદ્ય લેખનનો આરંભ પણ થયો. કવિતા ક્ષેત્રે પાશ્ચાત્ય રીતિના ઉર્મી કાવ્યો, સંસ્કૃત વૃદ્ધબદ્ધ રચનાઓ, દેશી ઢાળોને બદલે માત્રામેળ તથા અક્ષરમેળ છંદરચનાઓ, કરુણ પ્રશસ્તિ સમૂહ કાવ્ય પ્રકાર વગેરે નિરૂપાયા. વીર કાવ્ય અને મહાકાવ્યના પ્રયોગો થયા અને એની આંતરિક જરૂરિયાત રૂપે વીરવૃત, મેઘછંદ વગેરે નવા છંદો પણ ઉપયોગમાં લેવાયા. ગદ્યમાં પણ નિબંધ, નાટક, નવલકથા, આત્મકથા, ચરિત્ર, જીવનચરિત્ર, ઇતિહાસ વગેરેનું સૌ પ્રથમ વખત સાહિત્યમાં નિરૂપણ થયું અને સાહિત્ય સર્જનની સાથે સાથે સાહિત્ય વિવેચનનો પણ પ્રારંભ આ સુધારક યુગમાં થયો. એથી સાહિત્ય વિષયક દ્રષ્ટિ, સાચી સમજ કેળવવાની શક્યતાઓ ઊભી થઈ અને પિંગળશાસ્ત્ર, શબ્દકોશ આદિ ક્ષેત્રોમાં પણ આ જ અરસામાં નવ પ્રસ્થાન થયું અને જેના કારણે સાંસ્કૃતિક નવજાગૃતિના લીધે પૂર્વના પ્રાચીન શિષ્ટ ગ્રંથો તેમજ પશ્ચિમના સાહિત્યમાંથી નોંધપાત્ર ગ્રંથોના અનુવાદની અથવા તો રૂપાંતરણની પ્રવૃત્તિ પણ આ સુધારક યુગમાં યથાશક્તિ શરૂ થઈ. નવી ડબની શાળાઓ, સ્ત્રી કેળવણી, મુદ્રણ યંત્ર, વરાળ યંત્ર, તાર, ટેલિફોનની સુવિધાઓએ જગત આખાને ઘરના ઉંબરા પર જાણે લાવી દીધું. વર્તમાનપત્રો પ્રગટ થવા લાગ્યા, જેથી પ્રજા સમૂહમાં છેક ઊંડે સુધી પ્રવેશ કરી
જ્ઞાનની જ્યોત પ્રગટાવવામાં સાનુકૂળતા ઊભી થઈ અને આ બધું જોતાં આખો અર્વાચીન યુગ અક્ષરશઃ સુધારક યુગના ખભા ઉપર ઊભો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.